સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 1 સામાજિક શાસ્ત્ર પરિચય સોશિયોલોજી ઇન્ટ્રોડક્શન। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: 1 મેક્સ વેબર, બી ઓગસ્ટ કાન્ટ, સી કાર્લ માર્ક્સ અને ડી હર્બર્ટ સ્પેન્સર। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓગસ્ટ કાન્ટ। પ્રશ્ન નંબર 2, સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઇમાઇલ દુખીમ, બી હર્બર્ટ સ્પેન્સર, સી કાર્લ માર્ક્સ અને ડી ઓગસ્ટ કાન્ટ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમાઇલ દુખીમ। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો: ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડી, બી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી, સી ICSSR અને ડી આપેલ પૈકી એક પણ નહીં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો: નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ કાર્લ માર્ક્સ, બી ઓગસ્ટ કાન્ટ, સી મેક્સ વેબર, ડી ડૉક્ટર GH ધ્રુવે। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેક્સ વેબર। પ્રશ્ન નંબર 5, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ MN શ્રીનિવાસ, ડૉક્ટર GH ધુરે, સી IP દેસાઈ અને ડી AM શાહ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર GH ધ્રુવે। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ભૂસ્તરશાસ્ત્ર, બી સમાજશાસ્ત્ર, સી અર્થશાસ્ત્ર અને ડી માનસશાસ્ત્ર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂસ્તરશાસ્ત્ર। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પદાર્થ વિજ્ઞાન, બી રસાયણ વિજ્ઞાન, સી અવકાશ વિજ્ઞાન અને ડી સમાજશાસ્ત્ર। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સમાજશાસ્ત્ર। પ્રશ્ન નંબર 8, કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુની સામાજિક સંબોધનનું ગુંફન કહ્યું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: HM જોન્સ, બી મેકાઇવર અને પેજ અને સી ડૉક્ટર વિદ્યુત જોશી અને ડી કિમ્બોલ યંગ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેકાઇવર અને પેજ। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો: સામાજિક જૂથનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માનવશાસ્ત્ર, બી માનસશાસ્ત્ર, સી સમાજશાસ્ત્ર અને ડી રાજ્યશાસ્ત્ર। એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી સમાજશાસ્ત્ર। પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો: સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઇબ્ન ખાલ્દુન, બી પ્લેટો અને એરિસ્ટોટલ, સી સેન્ટ સિમોન। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્લેટો અને એરિસ્ટોટલ। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો: 14મી સદીમાં કોણે આરબ જગતની ટોળીઓ અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મોન્ટેસ્ક્યુ, બી રૂસો, સી વિકો અને ડી ઇબ્ન ખાલ્દુન। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઇબ્ન ખાલ્દુન। પ્રશ્ન નંબર 12, 19મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ફ્રાન્સમાં, બી ઇંગ્લેન્ડમાં, સી જર્મનીમાં કે ડી ભારતમાં। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફ્રાન્સમાં। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો: સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજની વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કાર્લ માર્ક્સ, બી હર્બર્ટ સ્પેન્સર, સી ઓગસ્ટ કાન્ટ અને ડી ઇમાનુએલ દુખીમ। એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગસ્ટ કાન્ટ। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો: સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે?
એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેક્સ વેબર, બી ઓગસ્ટ કાંત, સી ઇમાઇલ દુખીમ ને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓગસ્ટ કાંત. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી: ઇમાઇલ દુખીમે કયું પુસ્તક લખ્યું હતું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ 10 કેપિટલ એક્સ, બી ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી, સી પોઝિટિવ પ્રાયોરિટી અને ડી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થીઓ: કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ ઇમાઇલ દુખીમ, બી ઓગસ્ટ કાંત, સી મેક્સ વેબર અને ડી કાર્લ માર્ક્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમાઇલ દુખીમ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો: સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કાર્લ માર્ક્સ, બી મેક્સ વેબર, સી હર્બર્ટ સ્પેન્સર કે ડી ડૉક્ટર GS પૂર્વે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 18: હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું હતું? 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ દાસ કેપિટલ, બી પોઝિટિવ ફિલોસોફી, સી કોમ્યુનિટી મેનિફેસ્ટો ને ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. પ્રશ્ન નંબર 19: હર્બર્ટ સ્પેન્સરે ઇન્ડિયન ફિલોસોફી કોણે જાહેર કરી હતી? એનો સાચા 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ: એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ પૂર્વે, બી શ્યામજી કૃષ્ણ વર્મા, સી ઈરાવતી કર્વે અને ડી રાધાકમલ મુખર્જીએ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 20: કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ કોમ્યુનિટી મેનિફેસ્ટો, ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ, સી દાસ કેપિટલ અને ડી ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી દાસ કેપિટલ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો: યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ વિલિયમ ગ્રેહામ સમનર, બી હર્બર્ટ સ્પેન્સર, સી ઇમાઇલ દુખીમ અને ડી મેક્સ વેબર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિલિયમ ગ્રેહામ સમનર. પ્રશ્ન નંબર 22: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 1952માં, બી ઈસવીસન 1924માં, સી અને સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી ઈસવીસન 1914માં. હવે પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થીઓ: ભારતમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કયા વિશ્વવિદ્યાલયમાં શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ: એ મુંબઈ વિશ્વવિદ્યાલય, બી કોલકાતાના વિશ્વવિદ્યાલયમાં, સી લખનૌ વિશ્વવિદ્યાલયમાં અને ડી પૂર્ણ વિશ્વવિદ્યાલયમાં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થીઓ: ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં કોના અધ્યક્ષપદે શરૂ થયો હતો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરે, બી વજેન્દ્રનાથ શીલ, સી પ્રોફેસર પેટ્રિક ગિલ્ડ્સ અને ડી ઈરાવતી કર્વે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી પ્રોફેસર પેટ્રિક ગિલ્ડ્સ. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો: સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીના નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અક્ષયકુમાર દેસાઈ, બી ડૉક્ટર IP દેસાઈ, સી તારાબેન પટેલ અને ડી નીરાબેન દેસાઈ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર IP દેસાઈ. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો: કઈ સંસ્થા અર્થાત નામનું સામાયિક પ્રસિદ્ધ કરે છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થીઓ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, બી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનર, સી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને ડી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ.